ભરૂચની ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ લાગતા જ કંપનીમાંથી ઊંચી અગ્નિજ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા ફેલાઈ હતી। આગની જાણ થતાં જ નગર સેવા સદન તથા જીએનએફસીના કુલ 5 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળી શક્યું નથી। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ સવારે ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફોર્મર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી। ભારે જહેમત બાદ અમે આગને અત્યારે કંટ્રોલમાં કરી લીધી છે। હવે કુલિંગનું કામ અમારું ચાલુ છે। અમારા ભરૂચ નગરપાલિકાના 2 ટેન્ડર હતા, બાઉઝર અને એક જીએનએફસીની ગાડી આવી હતી, જેના દ્વારા અમે અમારી ટીમે આગને ઓલવેલી છે।